હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 10 જે છે ટેબલ સાથે કાર્ય. હવે આપણે આગલા ચેપ્ટરની અંદર ટેબલ કઈ રીતે ક્રિએટ કરાય છે તે જોઈ લીધું હતું અને કેટલી રીતે ક્રિએટ કરાય છે તે પણ જોયું છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર જે ટેબલ્સ આપણે નક્કી કર્યા છે તે ટેબલ્સમાં ડેટા કઈ રીતે એડ કરાય છે, એ ડેટા સાથે તમારે કોઈ કાર્ય કરવું હોય તો કઈ રીતે થાય છે, પછી બે ટેબલ વચ્ચેની રિલેશનશિપ કઈ રીતે બનાવાય છે, આટલી વસ્તુ આપણા ચેપ્ટરની અંદર જોવાની છે. તો ચલો સૌથી પહેલાં તો જોઈએ કે ટેબલની અંદર ડેટા કઈ રીતે આપણે એડ કરી શકીએ છીએ, ઉમેરી શકીએ છીએ. તો ટેબલની અંદર રેકોર્ડ ઉમેરવા માટે સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે, તે ટેબલને ઓપન કરવું પડશે. ત્યારબાદ ડેટાબેઝ વિન્ડોના ટેબલ પેનમાંથી જરૂરી ટેબલ પર આપણે ડબલ ક્લિક કરીશું એટલે ટેબલ ઓપન થશે. અને જે તમે ડબલ ક્લિક કરીને ટેબલ ઓપન થશે તે કયા વ્યૂમાં ઓપન થાય છે યાદ રાખજો, તે આપણે ડેટાશીટ વ્યૂની અંદર ઓપન થશે. અને ખાસ યાદ રાખજો કે ટેબલની અંદર ડેટાને એડ કરવા માટે કયા વ્યૂનો યુઝ થાય છે, ડેટાશીટ વ્યૂનો ઉપયોગ થાય છે. એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને હવે જેવું આપણે ટેબલને ડેટાશીટ વ્યૂમાં ઓપન કરીશું તો આપણે જે ટેબલ હશે તેની અંદર સૌથી પહેલી લાઈન શું હશે આપણી, તો ફિલ્ડનું નામ હશે. અને તેને શું કહેવામાં આવે છે, તો ફિલ્ડના નામવાળી લીટીને કહેવાય છે ટાઇટલ લાઇન. તો આ પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ ટેબલમાં ઉચિત ડેટા ભરવાના કાર્યને શું કહેવાય છે, ડેટા એન્ટ્રી કહેવાય છે. તો આ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ટેબલમાં ડેટા ભરવાના કાર્યને શું કહેવાય છે, તો એને કહેવાય છે ડેટા એન્ટ્રી. ચલો તો હવે આપણે ટેબલને ઓપન કરીને જોઈએ કે એકચ્યુઅલીમાં એ ડેટાશીટ વ્યૂની અંદર કેવું દેખાય છે. તો ચલો આપણે જે ટેબલ ક્રિએટ કર્યું છે તે ટેબલને જ આપણે ઓપન કરીશું. હાલમાં આપણી પાસે એક ટેબલ ક્રિએટ કરેલું છે જ, સપ્લાયર નામનું ટેબલ. તો આપણે તેને ઉપર ડબલ ક્લિક આપીશું જેથી ટેબલ ઓપન થશે. તો આપણું ટેબલ ઓપન થઈ ગયું છે. તમે જોઈ શકો છો એની અંદર પહેલી જે લાઇન છે તેની અંદર શું દેખાય છે, તમને ફિલ્ડ દેખાય છે, ફિલ્ડના નેમ દેખાય છે. તો જે રીતે આપણે જોયું કે ફિલ્ડના નેમને શું કહેવામાં આવે છે, એટલે કે ફિલ્ડના નેમવાળી લીટીને કહેવામાં આવે છે ટાઇટલ લાઇન. અને તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર મેં પહેલેથી જ રેકોર્ડને એડ કરી દીધા છે. જો તમે રેકોર્ડને એડ નહીં કર્યા હશે તો તમને ખાલી ફિલ્ડનું નેમ જ દેખાશે, રેકોર્ડ દેખાશે નહીં. હવે નેક્સ્ટ જોઈએ તો આ વ્યૂમાં પહેલા ફિલ્ડની આગળ એક નાનું બોક્સ હોય છે જે શેનો નિર્દેશ કરે છે, રેકોર્ડ સિલેક્ટર આઇકોનનો નિર્દેશ કરે છે. એટલે કે જે રેકોર્ડ આપણે સિલેક્ટ કર્યો હશે એના આધારે એનો આઇકોન આપણે ચેન્જ થયેલો દેખાશે. તો એ જે આઇકોન છે અને તેનો મિનિંગ શું છે તે એક્ઝામની અંદર ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને એ પણ ક્વેશ્ચન પૂછાય છે કે રેકોર્ડ સિલેક્ટર આઇકોનનો નિર્દેશ શાની મદદથી કરવામાં આવે છે, કઈ જગ્યાએ હોય છે, બરાબર. તો એ ડેટાશીટ વ્યૂની અંદર પહેલા ફિલ્ડની આગળ એક નાનું બોક્સ હશે અને તેની અંદર રેકોર્ડ સિલેક્ટર આઇકોન હશે. તો જો તમે જોઈ શકો છો કે આ જે આપણી પહેલી ફિલ્ડ છે એસ કોડ, તેની આગળ તમને એક બ્લેન્ક ખાનું દેખાય છે અને એની અંદર એક સિમ્બોલ જેવું તમને કંઈક દેખાય છે. તો એ સિમ્બોલ આપણે કંઈક કામ કરીશું તો એના આધારે ચેન્જ થશે. તો હવે આપણે નેક્સ્ટ એ જ જોવાનું છે કે કયો સિમ્બોલ હશે તો એનું શું મિનિંગ થાય છે. એટલે કે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે રેકોર્ડ સિલેક્ટર આઇકોન અને તેના કાર્યો. તો પહેલું છે કાળો પોઇન્ટિંગ એરો આઇકોન. એટલે કે જો કાળો એરો જેવો આઇકોન હશે તો તેનું મિનિંગ શું થાય છે, તો તે રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાય છે અને કોઈ ચોક્કસ સમયે ટેબલનો ચાલુ રેકોર્ડને દર્શાવે છે. તો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કાળો પોઇન્ટિંગ એરોને શું કહેવાય છે, તો તેને રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાય છે. અને તેનું કામ શું છે, એટલે કે તે શું દર્શાવે છે, તો તે કોઈ ચોક્કસ સમયે ટેબલનો ચાલુ રેકોર્ડને દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે ફ્લેશ સાથેનો લીલો આઇકોન. તો તે ટેબલનું શું દર્શાવે છે, અંતનું નિશાન દર્શાવે છે અને ટેબલના છેલ્લા રેકોર્ડ પછી ક્યાં પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે પેન્સિલ આઇકોન. તો તેને શું કહેવામાં આવે છે, તેને એડિટ આઇકોન પણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમે તમારા ટેબલની અંદર કોઈક ડેટા લખવાનું સ્ટાર્ટ કરીશો ત્યારે જ તમારો એ આઇકોન ચેન્જ થઈને કેવો થઈ જશે, પેન્સિલ જેવો થઈ જશે. એટલે કે જ્યારે ડેટા સુધારવા માટે કોઈ ફિલ્ડ પર ક્લિક કરવામાં આવે ત્યારે કાળો પોઇન્ટિંગ એરો આઇકોન બદલાઈને કયો થઈ જાય છે, પેન્સિલ જેવો આઇકોન બની જાય છે. અને આ આઇકોન પ્રદર્શિત થશે જ્યારે રેકોર્ડમાં આપણે ફેરફાર કર્યા છે કે હજી સુધી સેવ કરેલ નથી. એટલે કે જો તમે રેકોર્ડને સેવ કરી દીધા હશે
તો એ તમારો આઇકોન ફરી પાછો ચેન્જ થઈ જશે, એટલે કે પેન્સિલનો આઇકોન રહેશે નહીં. એટલે કે એટલું યાદ રાખવું કે જ્યારે પણ તમારો આઇકોન પેન્સિલનો હશે એટલે કે તમે એ ડેટાને સેવ કર્યા નથી. જેવા તમે સેવ કરી દેશો એટલે એ આઇકોન ચેન્જ થઈને ફરી પાછો કયો થઈ જશે? કાળો પોઇન્ટિંગ એરો થઈ જશે. બરાબર. તો આ 3 આઇકોનનો મિનિંગ શું થાય છે ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે, તો એ આપણે યાદ રાખવાનું છે. તો જો અત્યારે તમે જોઈ શકો છો કે આપણો અહીંયા એક આઇકોન દેખાય છે. અત્યારે કાળો આઇકોન નથી દેખાતો, ગ્રીન જેવો દેખાય છે. એ મે બી વર્ઝનનો પ્રોબ્લેમ હોઈ શકે છે, બાકી આપણે તેને અત્યારે બ્લેક જ સમજવાનું છે. બરાબર. હવે આપણે કોઈ રેકોર્ડને એડ કરવા છે, એટલે કે કંઈક વસ્તુ આપણે લખવું છે એની અંદર. તો જો જેવું મેં લખવાનું સ્ટાર્ટ કર્યું એટલે કે હવે પછી હજી સુધી મેં સેવ નથી કર્યું. બરાબર. તો મારો આઇકોન બદલાઈને કેવો થઈ ગયો છે? પેન્સિલ જેવો આઇકોન થઈ ગયો છે. બરાબર. એટલે કે જ્યાં સુધી તમે ડેટાને સેવ નહીં કર્યા હશે ત્યાં સુધીનો આઇકોન કેવો થઈ જશે? પેન્સિલ જેવો થઈ જશે. અને લાસ્ટ રેકોર્ડ તમે જોઈ શકો છો ગ્રીન જેવો આઇકોન આપણો થઈ ગયો છે. એટલે કે આ 3 આઇકોનનું શું મિનિંગ થાય છે આપણે યાદ રાખવાનું છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે નેવિગેશન બાર. તો સૌથી નીચેના ભાગે આવેલા બારને શું કહેવામાં આવે છે? નેવિગેશન બાર કહેવામાં આવે છે. એટલે કે જે આપણે ટેબલને ઓપન કર્યું છે અને સૌથી નીચે જે બાર આપને દેખાય છે તે નેવિગેશન બાર છે. અને તે રેકોર્ડને ઊભા સ્ક્રોલ કરવા માટેના કેટલાક નેવિગેશન બટન્સ ધરાવે છે અને તે રેકોર્ડ પોઇન્ટરની વર્તમાન સ્થિતિ પણ જણાવે છે. હવે આપણે યાદ રાખવાનું છે કે જે નેવિગેશન બાર છે તેની અંદર જે બટન્સ છે તે બધા બટન્સનું મેઇન કાર્ય શું છે? તો જો અહીંયા આપને જે લાસ્ટ લાઇન દેખાય છે જેની અંદર રેકોર્ડ 4 ઓફ 4 પછી 4-5 બટન જેવું દેખાય છે તેને કહેવામાં આવે છે નેવિગેશન બાર. હવે નેવિગેશન બારની અંદર 4 કે 5 આપને બટન્સ દેખાય છે. આ બટન્સનું શું કાર્ય છે તે પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો જે આ ફર્સ્ટ બટન છે તે શેના માટે છે? ફર્સ્ટ રેકોર્ડ માટેનું છે. એટલે કે જો તમારું માઉસ પોઇન્ટર ડિરેક્ટલી તમારે ફર્સ્ટ રેકોર્ડ પર લઈ જવું હોય તો તે બટનનો યુઝ થશે. ત્યારબાદ નેક્સ્ટ છે એ પ્રીવિયસ રેકોર્ડ માટેનું બટન છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ નેક્સ્ટ રેકોર્ડ માટેનું બટન છે. અને ત્યારબાદ જે નેક્સ્ટ છે એ લાસ્ટ રેકોર્ડ માટેનું બટન છે. અને એ પછી પણ તમને હજી એક બટન દેખાય છે. તો એ બટન છે ન્યૂ રેકોર્ડ માટેનું બટન. એટલે કે જો તમારે નવો રેકોર્ડ એડ કરવો હશે તો તેના માટેનું આ બટન છે. અને એ સિવાય પણ તમને અહીંયા કંઈક લખેલું દેખાય છે રેકોર્ડ 4 ઓફ 4. તો એકચ્યુઅલીમાં એનો મિનિંગ શું થાય છે? તો એનો મિનિંગ થાય છે કે હાલમાં આપણા ટેબલની અંદર ટોટલ 4 રેકોર્ડ છે અને એની અંદરથી આપણું માઉસ પોઇન્ટર કયા રેકોર્ડ પર છે? ચોથા રેકોર્ડ પર છે. હવે જો હું માઉસ પોઇન્ટર લઈ જઈશ બીજા રેકોર્ડ પર તો તમને હવે જોવા મળે છે રેકોર્ડ 2 ઓફ 4. બરાબર. એટલે કે ટોટલ 4 રેકોર્ડ છે અને હાલમાં આપણું માઉસ પોઇન્ટર ક્યાં છે? બીજા રેકોર્ડ પર છે. તો આમાંથી પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મને નેવિગેશન બારની અંદર રેકોર્ડ 4 ઓફ 4 એવું લખેલું છે તો એની અંદર ટોટલ કેટલા રેકોર્ડ હશે? એટલે કે રેકોર્ડ 4 ઓફ 4નો મિનિંગ શું થાય છે? બરાબર. તો એ તમને ખબર હોવી જોઈએ. 4 ઓફ 4 એટલે કે 4 રેકોર્ડ છે અને એની અંદરથી આપણું માઉસ પોઇન્ટર કયા રેકોર્ડ પર છે? ચોથા રેકોર્ડ પર છે. જો અહીંયા પણ એક્ઝામ્પલ તરીકે મેં એ જ લીધું છે કે રેકોર્ડ 4 ઓફ 4નો અર્થ થાય છે કે આપણા ટેબલમાં કુલ 4 રેકોર્ડ છે અને હાલમાં આપણું માઉસ પોઇન્ટર ક્યાં છે? કર્સર ક્યાં છે? ચોથા રેકોર્ડ પર છે. એટલે કે જે ફર્સ્ટ રેકોર્ડ પછી તમને તરત જ જે અંક દેખાય છે એ કરંટ રેકોર્ડનો અંક છે અને ઓફ પછી જે તમને અંક દેખાય છે એ શું છે? ટોટલ રેકોર્ડ્સ છે. બરાબર છે. તો આપણે મેઇન ખાસ યાદ રાખવાનું છે જે એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે. અને ત્યારબાદ આ બટન્સ પણ આપણે જોયા છે કયા બટન્સનું શું કાર્ય છે તે પણ યાદ રાખવાનું છે. તો ચલો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે રેકોર્ડને એડિટ કરવા. હવે એડિટ કરવા એટલે આપને ખબર જ છે કે રેકોર્ડને સુધારવા. તો સૌથી પહેલાં તો ડેટાને એડિટ કરવાની જરૂર ક્યારે પડે છે? તો સૌથી પહેલાં તો જો આપણાથી કોઈ ખોટો ડેટા ઉમેરાઈ ગયો હશે તો આપણે એને એડિટ કરવાની જરૂર પડે છે. અથવા તો ડેટા ઉમેર્યા પછી તેમાં ફેરફાર થયો હોય તો પણ આપણે ડેટાને એડિટ કરવા પડે છે. વિચારો કે અત્યારે તમે જ્યાં રહો છો એટલે કે તમારું જે એડ્રેસ છે એ અલગ છે અને બની શકે થોડો ટાઈમ પછી તમે બીજે જગ્યાએ રહેવા જતા રહ્યા હોય. બરાબર. તો તમારું એડ્રેસ ફરી પાછું ચેન્જ થઈ જશે. બરાબર. તો આ રીતે તમારે ડેટાની અંદર પણ ફેરફાર હોઈ શકે છે. તો ત્યારે પણ આપણે શાની જરૂરત પડે છે? ડેટાને એડિટ કરવાની જરૂરત પડે છે. તો અગાઉ ઉમેરેલ ડેટાને સુધારવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ડેટા એડિટિંગ કહેવાય છે.
તો હવે આપણા જે ટેબલની અંદર પહેલેથી આપણે રેકોર્ડ એડ કર્યા છે તેને આપણે એડિટ કઈ રીતે કરી શકીએ? તો એના માટે સિમ્પલી આપણે કશું નથી કરવાનું. રેકોર્ડ પર જઈને તમે ખાલી ક્લિક કરીને ત્યાં લખવાનું સ્ટાર્ટ કરી શકો છો. એટલે કે જે પણ તમારી કંઈક મિસ્ટેક થઈ ગઈ હશે તેને તમે બેકસ્પેસ આપીને એટલે કે ડિલીટ કરી નાખીને ફરી પાછું તેને ચેન્જ કરી શકો છો. તો આ રીતે તમારા રેકોર્ડને તમે એડિટ પણ કરી શકો છો. એકદમ સિમ્પલ જ છે. ચલો, એ પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ટેબલમાંથી રેકોર્ડને ડિલીટ કરવા. તો સૌથી પહેલાં તો આપણે ટેબલને ડિલીટ શા માટે કરવાની જરૂરત પડે છે? તો આપણા ડેટાબેઝને ક્ષતિ વિનાનો અને અર્થપૂર્ણ રાખવા માટે આપણે ટેબલમાંથી બિનજરૂરી અથવા તો ખોટા રેકોર્ડ્સને ડિલીટ કરવા અત્યંત જરૂરી છે. હવે નેક્સ્ટ જોઈએ તો ટેબલને આપણે કઈ રીતે બેઝની અંદર ડિલીટ કરી શકીએ છીએ. ટેબલને નહીં, રેકોર્ડને. તો રેકોર્ડને પસંદ કર્યા પછી નીચે જણાવેલી બે રીત દ્વારા આપણે ડિલીટ કરી શકીએ છીએ. એક તો કીબોર્ડ પરની ડિલીટ કી દબાવીને અથવા તો એડિટ મેનુના ડિલીટ વિકલ્પ વડે, અને ત્યારબાદ નેક્સ્ટ વિકલ્પ છે. પસંદ કરેલ રેકોર્ડ પર રાઇટ ક્લિક કરીને ખુલતા સબ મેનુમાંથી ડિલીટ રેકોર્ડ પણ આપણે પસંદ કરીને કોઈપણ રેકોર્ડને ડિલીટ કરી શકીએ છીએ. જો હવે આપણે આ ત્રીજા જેનો એસ કોડ 3 છે તેને આપણે ડિલીટ કરવો છે, એટલે કે ત્રીજા રેકોર્ડને આપણે ડિલીટ કરવો છે. તો એ કઈ રીતે થશે? તો એના માટે સિમ્પલી એક તો તમે ડિલીટ કી પ્રેસ કરી શકો છો રેકોર્ડને સિલેક્ટ કરીને, અથવા તો તમે એડિટ મેનુના ડિલીટ રેકોર્ડ પર ક્લિક કરીને પણ તમે ડિલીટ કરી શકો છો. અથવા તો બીજી કઈ રીત છે, તમે રાઇટ ક્લિક આપીને ડિલીટ રેકોર્ડ પણ તમે સિલેક્ટ કરી શકો છો. હવે તમે અહીંયા રાઇટ ક્લિક આપશો તો અહીંયા તમને ડિલીટ રેકોર્ડ્સ નથી જોવા મળતું, ડિલીટ રોઝ જોવા મળે છે. બંને એક જ વસ્તુ છે. આ વર્ઝનનો થોડો પ્રોબ્લેમ હોઈ શકે છે. બરાબર, જેવું તમે ડિલીટ રોઝ કરશો એટલે તમારું શું થઈ જશે? એક ડેટા ડિલીટ થઈ જશે. જોઈ લો તમે હવે 3 નંબરનો જે આપણો એસ કોડ હતો તેના ડેટા આખા ડિલીટ થઈ ગયા છે. બરાબર, તો આ રીતે તમે કોઈ ડેટાને ડિલીટ પણ કરી શકો છો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટેબલમાં ડેટાને શોર્ટ કરવા. એટલે કે ડેટાને તમારે કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવવા હોય તો એ તમે બેઝની અંદર કઈ રીતે કરી શકો છો? તો ટેબલમાં રહેલા ડેટાને શોર્ટ કરવા માટે ટૂલબાર પરના શોર્ટ એસેન્ડિંગ અને શોર્ટ ડિસેન્ડિંગ આઇકોનની મદદથી તમે ડેટાને શોર્ટ કરી શકો છો. તો ચલો એ પણ જોઈ લઈએ કે કઈ રીતે ડેટાને શોર્ટ કરી શકાય છે. તો ડેટાને શોર્ટ કરવા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણી પાસે 3 આઇકોન્સ છે. પહેલું છે શોર્ટ, ત્યારબાદ છે શોર્ટ એસેન્ડિંગ અને ત્યારબાદ છે શોર્ટ ડિસેન્ડિંગ. તો સૌથી પહેલાં તો તમારે જે ડેટાને શોર્ટ કરવા હશે તેને તમે સિલેક્ટ કરી શકો છો, અને ત્યારબાદ તમારે જો એને ઉતરતા ક્રમ કે ચડતા ક્રમ એટલે કે એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં જે પ્રમાણે ગોઠવવું હશે તે આઇકોન પણ તમે ક્લિક કરી શકો છો. હવે વિચારો કે આપણે સિટી ફિલ્ડને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું છે, તો સિમ્પલી આપણે શું કરવાનું છે? સિટી ફિલ્ડને પહેલાં તો સિલેક્ટ કરી દેવાની છે અને ત્યારબાદ શું કરવાનું છે? શોર્ટ એસેન્ડિંગ બટન પર ક્લિક કરી દેવાનું છે. એ જ રીતે તમારે સિટી ફિલ્ડને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું હશે તો તમે શોર્ટ ડિસેન્ડિંગ બટનનો યુઝ કરી શકો છો. એ જ રીતે નેક્સ્ટ આપણો જે આઇકોન છે શોર્ટ, એની મદદથી શું થશે? તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે એક તમને ડાયલોગ બોક્સ જોવા મળશે કે તમારે કઈ ફિલ્ડને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવી છે તે ફિલ્ડ સૌથી પહેલાં તો તમે સિલેક્ટ કરી શકો છો. તો એમાં સૌથી પહેલી તો અત્યારે સિલેક્ટેડ ફિલ્ડ છે સિટી. બરાબર, તેને આપણે ગોઠવવું છે એસેન્ડિંગ ઓર્ડરમાં. ત્યારબાદ આપણે એકવાર સિટી ફિલ્ડના આધારે એસેન્ડિંગ ઓર્ડર ગોઠવાઈ ગયું એ પછી આપણે કઈ ફિલ્ડની આધારે ગોઠવવું છે એ પણ તમે આની મદદથી કરી શકો છો. તો વિચારો કે એ પછી તમારે પિનકોડના આધારે એને ડિસેન્ડિંગ કે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું છે. એટલે કે સૌથી પહેલાં તો સિટી ફિલ્ડ, અને જો સરખી સિટીની અંદર 2 ફિલ્ડ હશે તો એ પછી આપણે કયા ફિલ્ડના આધારે ગોઠવવાનું રહેશે? તો પિનકોડના આધારે ગોઠવાઈ જશે. એટલે કે જે સિમ્પલ શોર્ટનો આઇકોન છે તેની મદદથી તમે એક કરતાં વધારે ફિલ્ડના આધારે પણ કોઈપણ ટેબલના ડેટાને શોર્ટ કરી શકો છો. ત્યારબાદ તમે ઓકે આપી દેશો એટલે થઈ જશે. જે પણ રીતે તમે શોર્ટ કર્યા હશે એ ઓર્ડરની અંદર તમને શોર્ટ થયેલા દેખાશે. હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.